हेलो स्टूडेंट्स, केम छो बधा मजामां। तो आजे આપણે પી વિભાગના ચોથા લેક્ચર તરફ જઈએ। હવે લેક્ચર તરફ જતાં પહેલાં એક ઇન્ફોર્મેશન સાંભળી લો કે આજનું જે લેક્ચર થવાનું છે એ તમારી JEE અને નીટ માટે વિચ ઇઝ ધ વેરી મોસ્ટ IMP। બરાબર, અહીંયાથી એવું ઘણું બધું આજે આપણે શીખીશું જે ફક્ત MCQS માટે જ છે। ઓકે, તો આજનું લેક્ચર ફક્ત કોમ્પિટિટિવ એક્ઝામ અને બોર્ડના MCQS માટે જ રહેશે। તો આ વસ્તુ યાદ રાખવાનું છે। અહીંયાથી લગભગ થિયરી પૂછાતી નથી પણ MCQS પૂછાવાની શક્યતા બહુ વધારે છે। તો આજે આપણે પહેલાં ભણીશું વિષમીકરણ પ્રક્રિયાઓ। કઈ પ્રક્રિયાઓ બેટા? વિષમીકરણ પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? વિષમીકરણ। હવે બેટા વિષમીકરણ પ્રક્રિયા એટલે શું? કોઈ એક તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન સાથે થાય એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ બેટા? વિષમીકરણ પ્રક્રિયા। તો હવે હંમેશા યાદ રાખશો કે નાઇટ્રોજન, પહેલું નાઇટ્રોજનની દરેક મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ એસિડિક માધ્યમમાં વિષમીકરણ પ્રક્રિયા આપે છે। હવે ખાસ આની અંદર યાદ રાખવાની બાબત બેટા કઈ? પહેલાં તો આ જે વિષમીકરણ પ્રક્રિયા આપે છે એ ફક્ત કયા માધ્યમમાં આપે છે? એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં આપતું નથી। પહેલું આપણે ઇન્ફોર્મેશન આ મેળવવાની છે બેટા। બરાબર, ચલો જોઈએ કેવી વિષમીકરણ પ્રક્રિયા છે। એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે મારી પાસે નાઇટ્રસ એસિડ, આને કહેવાય નાઇટ્રસ એસિડ। હવે ધ્યાનથી દેખો તો આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો છે? -4 +1 -3 પેલી બાજુ જાય તો +3। તો આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો છે બેટા? +3। હવે આનું એસિડિક માધ્યમમાં વિષમીકરણ કઈ રીતે થાય? આમાંથી બને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ પ્લસ બને NO સાથે પાણીનો અણુ છૂટો પડે। હવે પ્રક્રિયાને જાતે સંતુલિત કરજો બેટા। અહીંયા 2 વડે ગુણશો, બરાબર? અહીંયા કેટલા વડે ગુણશો? 2 વડે। નાઇટ્રોજન 3 થઈ ગયા, અહીંયા નાઇટ્રોજન 3 વડે, બરાબર? તો આ રીતે તમે પ્રક્રિયાને સંતુલિત કરજો। હાઇડ્રોજન 3 થઈ ગયા, બધા સંતુલિત થઈ જશે। હવે ધ્યાનથી દેખો, આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણો, -6 +1 +5। મતલબ કે અહીંયા નાઇટ્રોજન +3 માંથી +5 ઓક્સિડેશનાંકમાં વધારો તો આપણે આને શું કહીએ? ઓક્સિડેશન। તો અહીંયા નાઇટ્રોજનનું શું થયું બેટા? ઓક્સિડેશન। જ્યારે આની અંદર દેખો, આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણો તો +2। જો આ છે ઓક્સિડેશનાંક +3 માંથી શેમાં ફેરવાનો? +2। ઓક્સિડેશનાંકમાં ઘટાડો, અને ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ બેટા? રિડક્શન પ્રક્રિયા। તો અહીંયા એક જ નાઇટ્રોજનનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે, એટલે આ પ્રક્રિયાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહીએ। બેટા ખૂબ અગત્યનો છે આ પ્રશ્ન, વારંવાર પૂછાયેલો છે MCQSમાં, બરાબર? હવે વિષમીકરણ પ્રક્રિયાનો સીધો મતલબ એ છે કે નાઇટ્રોજનની જે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ આવે, જેમ કે +1 થી +4, એ વિષમીકરણ પ્રક્રિયા ભોગવે। વિષમીકરણનો મતલબ એનું ઓક્સિડેશન અને એનું રિડક્શન બંને થશે, મતલબ એ +5 થી ઘટશે અને માઇનસ તરફ પણ જશે। તો આ પ્રક્રિયા છે વિષમીકરણ પ્રક્રિયા, બરાબર? આ બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા આપતું નથી। તો પહેલી ઇન્ફોર્મેશન તમને આ છે। હવે આ તો બુકમાં આપેલું છે,
પરંતુ ફોસ્ફરસની જે પ્રક્રિયા છે વિષમીકરણ પ્રક્રિયા એ બુકમાં નથી આપેલી બેટા. તો હવે આપણે જોઈશું એ ફોસ્ફરસની વિષમીકરણ પ્રક્રિયા. એની પહેલાં તમે લખી દો, પછી આગળ વધીએ. હવે આપણે ફોસ્ફરસની વિષમીકરણ પ્રક્રિયા જોઈએ બેટા, ધ્યાન આપજો. બીજું, હવે તેવી જ રીતે ફોસ્ફરસની દરેક મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં વિષમીકરણ પ્રક્રિયા આપે છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું આને. માની લો કે મારી પાસે છે H3PO3. બેટા આને ફોસ્ફરસ એસિડ કહેવાય. આની જ્યારે એસિડિક કે બેઝિક માધ્યમમાં આપણે પ્રક્રિયા કરાવીએ તો આ ફેરવાય છે H3PO4માં અને સાથે PH3માં. આનું નામ છે ફોસ્ફરિક એસિડ અને આનું નામ છે ફોસ્ફીન, જેને આપણે ડિટેલમાં ભણીશું આગળ. પણ હાલ પ્રક્રિયા સમજો કે થાય છે શું. ચલો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણો બેટા. ચલો -6 +3, એટલે અહીંયા આનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. જ્યારે અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણો, -8 +3 +5. અને હવે દેખો ફોસ્ફરસ અને હાઇડ્રોજન, હવે હાઇડ્રોજનની વિદ્યુતતા ઓછી છે એટલે ફોસ્ફરસ માઇનસ બનશે, તો -3. ચલો +3 માંથી +5 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. અને -3 માંથી -3 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કઈ પ્રક્રિયા બેટા? રિડક્શન પ્રક્રિયા. બરાબર. ચલો પ્રક્રિયાને સંતુલિત કરો. ચલો તો આ પ્રક્રિયા તમારી સંતુલિત થઈ ગઈ. તો આ એસિડિક અને બેઝિક માધ્યમમાં બંનેમાં વિષમીકરણ પ્રક્રિયા આપે છે. વિષમીકરણ પ્રક્રિયા એટલે +3 માંથી +5 ઓક્સિડેશન પણ થયું અને +3 માંથી -3 રિડક્શન પણ થયું. મતલબ એક જ ફોસ્ફરસનું ઓક્સિડેશન પણ થાય છે બેટા અને રિડક્શન પણ થાય છે. તો આ બે પ્રક્રિયાઓ હતી વિચ ઇઝ ધ વેરી મોસ્ટ એમપી ફોર JEE નીટ એન્ડ તમારી ગુજકેટી પરીક્ષા લઈ લો અથવા નોર્મલ બોર્ડના MCQs માટે લઈ લો. આ બધું અગત્યનું છે બેટા. બરાબર. તો એક આ પ્રક્રિયા એડ કરી લો. હવે રાસાયણિક પ્રક્રિયાઓ તરફ આપણે જઈશું. બરાબર. ફટાફટ લખી દો. ચલો હવે જે ટોપિક ભણવાના છે એ ખૂબ જ અગત્યનો છે તમારી JEE નીટ અને ગુજકેટ જેવી પ્રક્રિયા માટે, આ પરીક્ષાઓ માટે આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. બરાબર. હવે આપણે ભણવાના છીએ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ. શું ભણવાના છીએ બેટા? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ. ચલો હવે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ જોઈએ. શું જોઈએ બેટા? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ. એમાં પહેલી પ્રક્રિયા આપણે ભણીશું હાઇડ્રોજન પ્રત્યે. પહેલું હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા કે જ્યારે આ સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો એના કયા કયા ગુણધર્મો છે, કેવા કેવા વલણો છે, કેવા કેવા સંયોજનો બનાવે, એ બધાની આપણે ચર્ચા કરીશું. બેટા અહીંયા ક્રમ બહુ અગત્યના રહેશે, તમારે ક્રમને બહુ ધ્યાનમાં લેવા પડશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ કે આ સમૂહના તત્વો E જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો બનાવી EH3
આને હાઇડ્રાઇડ કહેવાય. શું કહેવાય બેટા? હાઇડ્રાઇડ. હવે એ સ્વરૂપે કોણ કોણ હોઈ શકે? તો આ સમૂહના તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો કઈ રીતના સંયોજનો બનાવે? પ્રક્રિયાને બેટા સંતુલિત કરતા આવડે? 2, 3 અને 2. ચલો, કઈ કઈ રીતના સંયોજનો બનાવે? પહેલું છે NH3, પછી PH3, ASH3, SBH3 અને BiH3. તો આ રીતના સંયોજનો એ બનાવે છે. હવે આ રીતના સંયોજનો જ્યારે બનાવે છે તો આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું કે આની અંદર કયા કયા ગુણધર્મો અને કયા કયા વલણો છે. ઓકે, ચલો તો સ્ટેપ બાય સ્ટેપ પહેલાં સમજી લઈએ કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રાઇડ બનાવે. અને હાઇડ્રાઇડ કયા કયા હોય? તો એક NH3, PH3, ASH3, SBH3 અને BiH3. ઓકે, ચલો તો પહેલો ગુણધર્મ જોઈએ, બંધ લંબાઈ. હવે બંધ લંબાઈ એ પરમાણુના કદ ઉપર આધારિત હોય. બંધ લંબાઈ એ પરમાણુના કદ ઉપર આધારિત હોય. પરમાણુ જેટલો નાનો એટલી જ બંધ લંબાઈ પણ નાની. આ સીધી વસ્તુ છે. તો આ બધામાં સૌથી નાનો પરમાણુ કોણ છે? હવે હાઇડ્રોજન તો બદલાતો નથી, પણ આ બદલાય છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો સૌથી નાનો પરમાણુ છે નાઇટ્રોજન. તો આપણે એમ કહીશું કે બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે? કે સૌથી નાની બંધ લંબાઈ આની હશે અને સૌથી મોટી આની. તો આપણે આ બંધ લંબાઈનો સાચો ક્રમ જોઈએ. તો શેનો ક્રમ છે બેટા? બંધ લંબાઈનો. કે આમાં સૌથી મોટો બંધ કોનો હોય ને કોનો બંધ સૌથી નાનો હોય? તો પહેલો છે બંધ લંબાઈ. બીજું બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એટલે શું બેટા? બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા. બરાબર, બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા. હવે કેમિસ્ટ્રીમાં એક સામાન્ય રૂલ્સ છે જે યાદ રાખવાનો. જેટલો બંધ શોર્ટ હશે, નાનો હશે, એટલો બંધ પ્રબળ હશે. અને જેટલો બંધ લાંબો હશે એટલો બંધ નિર્બળ હશે. આ વારંવાર આપણે ભણી ગયા છે ધોરણ 11. તો હવે આની અંદર સૌથી નાનો બંધ આ છે, તો એ સૌથી મજબૂત હશે. એટલે સૌથી મજબૂત હશે તો એની બંધ એન્થાલ્પી પણ સૌથી કેવી હશે? વધારે હશે. તો એનો સાચો ક્રમ છે બેટા. આ શેનો ક્રમ છે બેટા? બંધ એન્થાલ્પીનો ક્રમ. શેનો ક્રમ છે બેટા? બંધ એન્થાલ્પીનો ક્રમ. આ બીજો ક્રમ. હવે ત્રીજી વસ્તુ, એસિડિકતા. શું ભણવાનું છે બેટા? એસિડિકતા. એક સામાન્ય રૂલ્સ શીખવાડીશ તમને, બરાબર? એ હંમેશા યાદ રાખશો, અપવાદને છોડી. બરાબર? તો એવું હોય ત્યારે હાઇડ્રાઇડમાં જ્યારે હું ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઉં, લેફ્ટ ટુ રાઈટ, એસિડિકતા વધે. અને ઉપરથી નીચે તરફ જવું, અપ ટુ ડાઉન, તો પણ એસિડિકતા વધે. હવે એસિડિકતા વધે એનો બીજો મતલબ શું? બેઝિકતા ઘટે. તો આપણે સિમ્પલ વેમાં શું લખી શકીએ કે જ્યારે હું NH3 થી BiH3 તરફ જઈશ તો એસિડિકતા શું થવાની છે બેટા? વધશે. એસિડિકતા શું થશે બેટા? વધશે. બરાબર? એનું કારણ સમજીશું આપણે, ચિંતા કરવાની જરૂરત નથી, અને ડિટેલમાં સમજીએ. પણ હાલ યાદ રાખીશું કે જ્યારે હાઇડ્રાઇડમાં, આ બધા હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય.
હાઇડ્રાઇડમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવું કે ઉપરથી નીચે તરફ જવું? હંમેશા એસિડિકતા શું થાય બેટા? હોવા થાય. તો NH3 થી BiH3 તરફ જઈશ તો એસિડિકતા વધશે. એસિડિકતા વધે એનો મતલબ શું? બેઝિકતા શું થશે? ઘટશે. બેઝિકતા શું થશે? ઘટશે. સિમ્પલ વાત સમજો. જ્યારે હું અહીંયાથી અહીંયા જઉં છું તો સૌથી વધુ એસિડિક આ છે, વધુ એસિડિક, અને સૌથી ઓછો એસિડિક કોણ છે? NH3. ઓછો એસિડિક. હવે બેઝિકતાની જરાક વાત કરીએ. હવે બેઝિકતા ઘટે છે તો સૌથી વધુ એસિડિક હશે તો ઓછો બેઝિક હશે, અને સૌથી ઓછો એસિડિક છે એટલે વધુ બેઝિક હશે. શું હશે બેટા? વધુ બેઝિક. હવે આપણે એ સમજીશું કે કેમ NH3 વધુ બેઝિક છે કોના કરતાં? PH3 કરતાં. પહેલાં આ બોર્ડ ઉપર લખેલું સ્ક્રીનશોટ લઈને લખી દો, પછી આગળ વધીએ. ચલો, તો હવે સમજીશું કે પ્રશ્ન છે NH3 વધુ બેઝિક છે, અથવા ડાયરેક્ટ લખીએ PH3 એટલે ફોસ્ફિન કરતાં NH3 વધુ બેઝિક છે. સમજો. હવે આપણે સમજવાનું છે ડિટેલમાં. ધ્યાન આપજો જરાક કે જો હું NH3 ની વાત કરું, PH3 ની વાત કરું, ASH3 ની વાત કરું, SbH3 અને BiH3, તો પહેલી વસ્તુ સમજી લો કે NH3 નું જે સ્ટ્રક્ચર છે એની અંદર સંકરણ કયું હોય? sp3, જે તમે ધોરણ 11માં ડિટેલમાં ભણેલા છો. એનું બંધારણ કઈ રીતે હોય બેટા? N એક ઇલેક્ટ્રોન યુગ્મ, H અને H. સંકરણ કયું? sp3. સંકરણ કયું બેટા? sp3. બરાબર, સંકરણ છે sp3. અને આકાર કયો છે? આકાર ત્રિકોણીય પિરામિડલ. આકાર કયો છે બેટા? ત્રિકોણીય પિરામિડલ. આ તમે ડિટેલમાં ભણી ચૂક્યા છો ધોરણ 11માં. હવે સૌથી અગત્યની વાત કે આની અંદર જે બંધ કોણ છે બેટા, એ બંધ કોણ ઓલમોસ્ટ 107 ડિગ્રીનો છે. ઓલમોસ્ટ કેટલાનો છે બેટા? 107 ડિગ્રી. જ્યારે આ બધાની અંદર બંધ કોણ જે છે એ ઓલમોસ્ટ આનો જ છે 93. મતલબ જો 107 થી બહુ ઘટી ગયો બંધ કોણ. હવે આમ નોર્મલ જો આની ગોઠવણી જોઈએ તો sp3 સંકરણ હોય તો એની ગોઠવણી કઈ હોય બેટા? સમચતુષ્ફલકી. અને સમચતુષ્ફલકીઓનો એંગલ ખૂણો કેટલાનો હોવો જોઈએ બેટા? 109.28 ડિગ્રી, 28 કળા. પરંતુ ધ્યાનથી દેખો, આ 100 મતલબ આ તો 107 છે, 109 ની આજુબાજુ, એટલે આને સંકરણ આપ્યું sp3. પણ આ બહુ ઓછો છે. sp3 સંકરણના જે મેઇન ખૂણો છે 109.28, એનાથી આ ખૂણો બહુ ઓછો છે. એટલે ડ્રેગો રૂલ્સ જે તમે ધોરણ 11માં ભણ્યા છો, ડ્રેગો રૂલ્સ પ્રમાણે આપણે કહીએ છીએ કે આ ત્રણની અંદર કોઈ જ સંકરણ હોતું નથી. મતલબ કે આ ત્રણ સંયોજનની અંદર કોઈ જ જાતનું સંકરણ જોવા નથી મળતું. જ્યારે આની અંદર કયું સંકરણ જોવા મળે છે? sp3. હવે સંકરણ જોવા કેમ નહીં મળતું? કારણ કે આનું સંકરણ sp3, તો વાસ્તવિકતામાં આનું સંકરણ sp3 હોવું જોઈએ. હવે sp3 સંકરણ હોય તો ખૂણો 109.28 ડિગ્રીની આજુબાજુ હોવો જોઈએ, પણ આજુબાજુ પણ નથી. આની અંદર બહુ ડેવિએશન છે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આની અંદર કોઈ સંકરણ થતું નથી. હવે થશે શું?
કે આની અંદર તો સંકરણ થાય છે, મતલબ જો નાઇટ્રોજનને લઉં તો નાઇટ્રોજન આ છે 2s2 અને આ 2p3 આની એક s કક્ષક આની 3p કક્ષક ભેગી થઈ શું કરે સંકરણ. પણ આની અંદર એવી કોઈ ઘટના થતી નથી. હવે આની અંદર એવી કોઈ ઘટના નહીં થતી એનો બીજો મતલબ શું કે આની અંદર જે કક્ષક કે જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે બેટા એ કયા છે sp3 સંકરણ ધરાવતા. કયા sp3 સંકરણ ધરાવતા. પરંતુ જો હું pH3 ની વાત કરું તો આની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ સંકરણ ધરાવતા નથી અને કોઈ સંકરણ નહીં ધરાવતા હોય તો શુદ્ધ S કક્ષક છે, S કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે વાત સમજી લો કે આની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ છે sp3 સંકરણ ધરાવતા છે અને આની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ સંકરણ ધરાવતા નથી એટલે શુદ્ધ S કક્ષકના છે. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના પણ આવી જ છે બેટા. જો 3s2 3p3 આ 3 તો હાઇડ્રોજન સાથે બંધ બનાવી દેશે, આ 3 બંધ અને આ જે છે S કક્ષક એ શુદ્ધ સ્વરૂપે પડી રહી છે. હવે S કક્ષક અને sp3 કક્ષક માં ફરક શું છે કે આ સંકરણ પામેલી છે, આ સંકરણ પામેલી નથી. આ શુદ્ધ S કક્ષક છે ને હંમેશા યાદ રાખજો કે S કક્ષક કેન્દ્રની સૌથી વધુ નજીક હોય. તો આ શુદ્ધ S કક્ષક છે એટલે કેન્દ્રથી એટલે કે ન્યુક્લિયસથી નજીક હશે અને ન્યુક્લિયસથી સૌથી નજીક હશે તો સૌથી વધુ આકર્ષણ ધરાવતી હશે. શું બોલીશું બેટા આપણે? સૌથી વધુ આકર્ષણ ધરાવે. હવે સૌથી વધુ આકર્ષણ ધરાવે તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી આપી શકે નહીં. હવે આપણે વાત કરીશું કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ, તો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ કેન્દ્રથી સૌથી વધુ આકર્ષણમાં છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ તરત દૂર થઈ શકે નહીં. જ્યારે આ ઓછા આકર્ષણમાં છે આ ઇલેક્ટ્રોન યુગ્મ દૂર થઈ શકે. આપણે બેઝ કોને બોલીએ? જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે. હવે આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી દેશે પણ આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકતો નથી કારણ કે આ વધુ આકર્ષણ ધરાવે છે. તો બોલીશું કે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકતું નથી. આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે વધુ સારો બેઝ પદાર્થ છે પણ આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપતો નથી એટલે આ સારો બેઝ પદાર્થ નથી. તો આ વાત સમજી લો કે pH3 કરતાં NH3 વધુ બેઝિક છે કારણ કે NH3 ની અંદર જે S કક્ષક મતલબ જે ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા છે એ sp3 સંકરણવાળા છે જ્યારે pH3 ની અંદર શુદ્ધ S કક્ષકવાળા છે. તો આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ ના આપી શકે ના સરળતાથી આપી શકે. તો આ વાત સમજવાની છે બેટા. બરાબર? તો વધુ બેઝિકતાનો આ કોન્સેપ્ટ છે. વાત સમજી ગયા છો? બરાબર? ચલો પછી આગળ જઈએ. લખી દો. ચલો એના પછી હવે જોઈશું આગળ રિડક્શન કરતા શક્તિ, રિડ્યુસિંગ પાવર. શું જોઈશું બેટા? રિડ્યુસિંગ પાવર, રિડક્શન કરતાની શક્તિ. હવે સમજી લો કે જ્યારે હું NH3 PH3 ASH3 SbH3 અને BiH3 જેમ જેમ ડાબી બાજુથી એટલે કે ઉપરથી નીચે, આ વાસ્તવિકતામાં ઉપરથી નીચે કહેવાય તો એમ રિડ્યુસિંગ પાવર વધે છે બેટા. એટલે કે રિડક્શન કરતાની શક્તિ શું થાય છે? વધે છે. હવે આનું સિમ્પલ કારણ છે બેટા. આનું સિમ્પલ કારણ આપણે આ રીતે સમજીશું કે BH3 ની અંદર આ જે બોરોન BiH3 એટલે કે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ લાંબો છે. લાંબો હોય એટલે વીક હોય એટલે કે નિર્બળ બંધ હોય. નિર્બળ બંધ હોય તો તરત તૂટી જાય
અને તૂટીને હાઇડ્રોજન મુક્ત કરે. હવે બીજાને હાઇડ્રોજન આપવો આને રિડક્શન કરતાનો ગુણધર્મ કહેવાય બેટા. બરાબર. તો ડાબી બાજુથી એટલે કે ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડમાં રિડક્શન કરતાનો ગુણધર્મ શું થાય છે? વધે છે. બરાબર. એટલે કે રિડક્શન કરતાની શક્તિ શું થાય છે? વધે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. હવે એના પછી છે બંધ કોણ. તો જેમ NH3 થી BiH3 તરફ જઈએ એમ બંધ કોણ ઘટે છે. હવે બંધ કોણના આંકડા આપણે યાદ રાખવાના નથી, પરંતુ બંધ કોણ ઘટે છે આ વસ્તુ યાદ રાખવાની છે. હવે કેમ ઘટે છે એ સમજવાનું છે આપણે. કે આ જે NH3 છે, જો એના સ્ટ્રક્ચરની વાત કરું તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ખૂબ વધારે છે. વિદ્યુત ઋણતા વધારે. હવે વિદ્યુત ઋણતા વધારે હોય તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે બકા? ખેંચે. અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે બંધ નાઇટ્રોજનની નજીક આવે. હવે બંધ જેટલો નાઇટ્રોજનની નજીક આવે એમ બંધો વચ્ચે શું થાય? અપાકર્ષણ. આપણે ક્યાં ભણી ગયા છે? BSEPR સિદ્ધાંત ધોરણ 11. બંધ વચ્ચે જ્યારે અપાકર્ષણ થાય તો બંધ કોણ શું થઈ જાય બેટા? વધી જાય. કારણ કે દૂર જાય એકબીજાથી, તો બંધ કોણ શું થઈ જાય? વધી જાય. તો આની અંદર બંધ કોણ શું થઈ જાય છે? વધી જાય છે. 160 ડિગ્રીની આજુબાજુ જોવા મળે છે. પણ બીજા બધા સંયોજનની વિદ્યુત ઋણતા એટલી બધી વધારે નથી. એટલા માટે એની અંદર બંધ કોણ કેવો હોય છે બેટા? નાનો હોય છે. તો સૌથી ઓછો બંધ કોણ BiH3 નો હોય છે ને સૌથી વધુ બંધ કોણ કોનો હોય છે? NH3. એના પછી આપણે ભણીશું કે NH3 અને CH4 વચ્ચે બંધ કોણ, વચ્ચેનો બંધ કોણ. આ તમે ભણેલા છો બેટા, આ તમે ડિટેલમાં ભણેલા છો. ચલો જો NH3 ની વાત કરીએ અને CH4 ની વાત કરીએ તો અહીંયા આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ છે બોન્ડ પેર. આ છે લોન પેર, આ બોન્ડ પેર. બંધકારક અબંધકારક. હવે તમને ખબર છે કે આની અંદર બંને બંધકારક છે. બોન્ડ પેર બોન્ડ પેર, બોન્ડ પેર બોન્ડ પેર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યારે અહીંયા છે આ બોન્ડ પેર એટલે કે બંધકારક અને આ લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન. હવે આપણે BSEPR સિદ્ધાંતમાં ભણી ગયા છે હંમેશા લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ વધુ હોય. કોના કરતાં? બોન્ડ પેર કરતાં. તો આની અંદર અપાકર્ષણ ઓછું છે, જ્યારે આની અંદર અપાકર્ષણ વધારે હોય. હવે અપાકર્ષણ વધારો તો શું થાય? અહીંયાથી અપાકર્ષણ, કોણ થોડો દબાય એટલે આ કોણ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર. તો હાઇડ્રોજન અને હાઇડ્રાઇડમાં બધા જ પ્રશ્નોના આપણે સોલ્યુશન લાયા. આ બધા જ ક્રમ બેટા યાદ રાખીશું અને નેક્સ્ટ એટલે વિડીયો લેક્ચરમાં આપણે મળીશું બીજા કેટલાક ગુણધર્મો સાથે. બરાબર. ચલો બાય.